યસ. હા તો પછી ચાલો ઝડપથી જેને જે શોર્ટ સમ્મરી યાદ હોય એ કહી દેશે. જે બી આપણે લેસનમાં સ્ટડી કર્યું જેટલું તમને યાદ છે એટલું તમારે કહેવાનું છે. હમ. મેમ હું કહું. યસ બેટા. મેમ એક જ સેકન્ડ હો. ઓકે. હલો. હલો. યસ મેમ. ઓકે સ્ટાર્ટ બેટા. એક એક નદી હતી કરણુકી નદી જે નાની હતી. પ્રવાહ પાત્રો પણ એનો કાંઠો બારે માસ લીલો છમ રહેતો હતો. કરણુકીના કાંઠાને ચરીને ટોપરા જેવા પાણી પીને પશુઓ અને પશુ પક્ષીઓ ગામ તરફ પાછા વળતા હતા. આવી રોપકડી કરણુકીના કાંઠે ઘણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રોપડ ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલદોલ તેમાં સૌ કરતા. સવાયો. સૌ કરતા સવાયો આદમી વાલો કે સવાયો એક આદમી વાલો કેસર્યો ચરણ હતો. વાલા નામનો એક ચરણ હતો. તેનો ધંધો ઘોડા લે વેચ નો કરતો હતો. નાનપણથી એને ઘોડાનો સાથે હેતપ્રીત અને અલગ અલગ જાતના ઘોડાઓ રાખતો હતો જેમ કે અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ. વાલા કેસરિયાને તબેલામાં હટાળી કરે આવો વાલો કેસર્યો એક શોર્ટ સમરી એટલે ઝડપથી આવો પાઠમાં આપણને જે યાદ હોય ઈ કેવાનું છે પૂરું લેસન નથી વાંચવાનું બરાબર. એટલે શોર્ટ સમરી કેવાની છે તને જેટલું યાદ છે ને એટલું તું મને કે. ઈ વાલો કેસરી એક દિવસ વડોદરા ગયો ત્યાં બધા એવા ઘોડા જોયા બંધ સરી જાય એવા ઘોડા જોયા. પણ લોકો તેની કિંમત સાંભળીને જ પાછા વયા જતા હતા. અને કેસરિયા તેની સાથે એક પૈસાની વાંસળી પણ લઈ ગયો હતો. પછી તેમાં એ 1000 રૂપિયા લઈ ગયો હતો. પછી જયારે કેસરિયાના એક પણ ઘોડા ન વેચાણા ત્યારે તે વડોદરાને રામ રામ કરીને પાછું તેના ગામ તરફ જવાનું નિર્ણય કર્યું. પછી જયારે કેસરીયો વડોદરાને મૂકીને ઉપડ્યો ત્યારે તે રસ્તામાં અમુક જગ્યા થોડું હાલ્યા પછી તેને એક જગ્યાએ જોયું કે ત્યાં વાસણના ને પોટલાના કપડાના અને બધાના ઢગલા પડ્યા હતા. પછી ઈ ટોળામાં ગયો ત્યારે જોયું કે એક એક લેણદારની ક્યાં પુત્રી હતી.
એક લહેંદારની ટાપ ઉતરી હતી. પછી તેણે કહ્યું કે કેટલાકનું લેણું છે આંકડો બોલો. તો જે ભાઈ આની પાસે પૈસા લેવા આવ્યા હતા એ કહ્યું કે તું ચૂકવીશ? એ કીધું કે તમે ખાલી આંકડો બોલો. તો એ કીધું કે 500 રૂપિયાનું બિલ છે, તારે ભરવું છે? ત્યારે કેસરિયાએ તેની વાંસળીમાંથી 500 રૂપિયા કાઢીને એને આપી દીધા. ત્યારે લેણદાર તેની સામે જોવા મળ્યો અને પછી જયારે ઈ લોકો વયા ગયા ત્યારે કેસરીયો પણ નીકળતો હતો. ત્યારે ઈ રાધોબાએ પૂછ્યું કે તમારું નામ? તો એ કીધું કે નામ ભગવાનનું, કામ એ ભગવાનનું બોલીને ઘોડા ઉપર ચડીને ઈ જતો હતો. ત્યારે એ ઘોડાને પકડીને કહ્યું કે તમારું નામ ન આપો તો છોકરાના સમ તમને મારા છોકરાના સમ. લાચાર બનેલા વાલાએ કહ્યું કે મારું નામ વાલો કેસરીયો અને ગામ મારું ગરણી. અમરેલીના પરગણાનું લ્યો રામે રામ બોલીને તે ઘોડો લઈને વયો ગયો. પછી ગરણી ગામમાં જતા તે પછી એક દિવસ જયારે એના ઘરે બેઠીને ઈ કઈક કામ કરતો હતો ત્યારે સરદાર ત્યારે સેનાપતિઓ આવ્યા. રાજના સિપાહીઓ આવ્યા અને કહ્યું કે છે કોઈ ઘરમાં? તો વાલો કેસરીયો કામ કરતો હતો તો કોઈ જવાબ ન દીધો. પછી વાલાની માળા પૂરી થઈ ત્યારે એ ઉઠીને ડેલી આવ્યો. ત્યારે એ કહ્યું કે આવો આવો તમારું? તો સિપાહીઓએ પૂછ્યું કે તુમેરા નામ વાલા કેસરિયા? તો એ કીધું કે હા, હું જ વાલો કેસરીયો. તો ઈ લોકોએ કીધું કે તમને અત્યારે સુબાને અમરેલી એ બોલાવ્યા છે. તો એ કીધું કે પછી ઈ લોકો ગયા તો માથે પાઘડી પહેરી અને ઘોડાને લઈને ઈ ગયો. પછી ઘોડાને લઈને જાય છે. પછી ત્યાં આગળ જયારે અમરેલી પહોંચે છે ત્યારે અમરેલીના સુબાએ શું કર્યું એને? ત્યારે એ કહ્યું કે મને ઓળખો છો? તો એ કીધું કે નહી. પણ એ કીધું કે ઓલા વખતે તમે જેને 500 રૂપિયાનું બિલ ભરી દીધું હતું ને ઈ રાધોબા. પછી ઈએ કીધું કે તમારી કદર શું કરું? તો ઈએ કીધું કે તો કે તમે મારા મોઢે બોલ્યા મારી કદર થઈ ગઈ. મારે કાંઈ પણ હા જોતું નથી. હા. પછી ઈએ એક કબાટમાંથી એક તાંબાનું પતરું મંગાવ્યું અને પછી તેમાં લખ્યું કે તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યૌવન ચંદ્ર બક્ષી યૌવનચંદ્ર બક્ષિસ. દિવાકર બક્ષી. બરાબર. પછી વાલા કેસરિયાને માન સાથે ગરણી ગામ પહોંચાડી દીધો. બરાબર. યસ ચાલો, સરસ મજાની આપણી સમક્ષ વાત રજૂ કરી છે. હવે આપણે છે એ સ્વાધ્યાય તરફ જવાના છીએ. બરાબર. સ્વાધ્યાય તરફ જતાની સાથે જ આપણે શું કરીશું? ચાલો. અહીંયા આપણી સમક્ષ થોડાક અઘરા શબ્દ આપ્યા છે. હવે એ અઘરા શબ્દ આપ્યા છે તો એ શબ્દને આપણે એક વન ટાઈમ રીફર કરવા જોઈશે કે એ અઘરા શબ્દ છે તો એ આપણને કઈ રીતે સમજાઈ જશે. બરાબર. લેસન તો આપણે સ્ટડી કરી લીધો છે પણ છતાં પણ તમને જો કોઈ પણ શબ્દ ન સમજાયા હોય
તો એ જે છે એ આમાં સમજાઈ જશે બરાબર. ચલો ફસ્ટ શું છે? ફસ્ટ કયો શબ્દ છે? કુંજાર. કુંચાર. તો કુંચાર શબ્દ નો શું થાય છે? સાળ તેમજ વનરાજીથી ઘટાદાર. પછી ટોપરા જેવા પાન એટલે ટોપરાના પાણી નારિયેળ જેવા મીઠા. હમ. રૂપકડી એટલે દેખાવામાં ખુબ જ સુંદર. ખોબા છેડું એટલે સાવ નાનું. રૂડપ એટલે સુંદરતા. ઓલદોલ એટલે દિલાવર. સવાયો એટલે ચડિયાતો. તબેલામાં એટલે કે ઘોડા બાંધવાની જગ્યામાં. વાંસળી એટલે કે સિક્કા સાચવવાની લાંબી કોથળી. ભાટ ખર્ચી એટલે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. હપ્તો એટલે કે વેચાતો છાતવંત ઊંચા ખાનદાન વેગળું એટલે કે જુદું. પાણી પંથા એટલે પૂરના પાણીની ઝડપે દોડનાર. રાંગવાળી એટલે સવારી કરવી. ધાયડી એટલે ખજૂરની એક જાત છે. વાન એટલે ચામડીનો રંગ. ખોરાકી એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ. અજંપો એટલે કે જંપનો અભાવ અશાંતિ. ગરણી કાઈ ખોડાની કે થોડું છે એટલે ગરણી કઈ નજીક થોડું છે. ફિરસ્તો એટલે દેવદૂત અને પૈગંબર. જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ અથવા ખાણ. ભલે ભાતે એટલે કે સારી રીતે. ધરપત એટલે ધીરજ. ખોરડું અથવા તો માટીની ભીત એટલે કે ઘર. જે નીચેની લાઈન જે કટ થઈ છે બેટા એ છે હું તમને અથવા તો તમે નહી લખો તો બી ચાલશે અથવા તમને ગ્રુપમાં શેર કરી દઈશ. ઓકે નેક્સ્ટ છે. જો અહીંયા એ લાઈન કન્ટિન્યુ થઈ જ ગઈ છે એટલે મારે કઈ ફરી સેન્ડ કરવાની જરૂર નથી. બરાબર ધરપત તો ધીરજ. ખોરડું તો માટીની ભીત અને ગાળનું બનાવેલું છાપરું. બુકાસા એટલે કે રાળ બૂમ. ટાપ એટલે કે ફોજ. મશ એટલે કે લાચારી. લેણું એટલે કે આપેલું પાછું લેવાય તે. ખેસ એટલે કે ખંભે નાખવાનું વસ્ત્ર. વાત એટલે કે ચામડાની દોરી અથવા લગામ ઘોડાને જે આપણે બાંધીએ છીએ ને કે જેના વડે એના માલિક હોય એ પકડીને ચાલતા હોય એને વાધ કહેવાય. દોઢ દાયકો ગડથલિયા ખાઈ ગયો. દોઢ દાયકો પસાર થઈ ગયો. ઢાળ એટલે કે ટોળું ગાયન. ઝંઝાળિયું એટલે બંદૂકો. ઝણ એટલે ઝીણી રચકા. સાફો એટલે કે ફેંટો. બાર એટલે કે દિશા. અત્યારે કે છે ને કે આથમની બારે કળાનું એનું ખોરડું એટલે કે આથમણી બાજુ એટલે કે સનસેટ કઈ દિશા તરફ થાય છે ચલો કોને ખબર છે? વેસ્ટની તરફ પશ્ચિમ. પશ્ચિમ તરફ. તો સનરાઈઝ ક્યાંથી થાય છે? ઈસ્ટ ઈસ્ટની તરફમાં. વેરી ગુડ ચલો. પછી શું કે છે કે કળાવું એટલે કે દેખાવું. આરૂઢ થયેલા એટલે કે બેઠેલા. વાસીદું એટલે કે ઢોરના છાણ વગેરેનો કચરો. ફરમાન એટલે કે વાલા કેસરિયાને ઘોડાઓ હતા એનો તબેલો હતો કે નહી એટલે એના ઘરમાં વાગતું એટલે કેને આગળ છાણ છે એ બધો કચરો છે એ બધી સાફ સફાઈ કરવાની જરૂર પડે. ફરમાન એટલે કે આદેશ. ગનો એટલે કે ગુનો અથવા વાંક. ભેર એટલે કે મદદ અને સહાય. કસવાળું કેળિયું એટલે કે દોરી વાળું અંગરખું. ઉપાધિ એટલે કે ચિંતા. તારીફ એટલે વખાણ અને પ્રશંસા.
સુબો એટલે ઈલાકા કે પ્રાંત નો સુબેદાર, ઉપરી અધિકારી. લેખ એટલે કરાર અથવા દસ્તાવેજ. યૌવન ચંદ્ર દિવાકરો. જો યૌવન ચંદ્ર દિવાકરો એટલે કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી. બક્ષીસ એટલે ભેટ. હવે સૂર્યચંદ્ર તો કોઈ દિવસ આથમવાના છે, ઉગવાના છે, કોઈ દિવસ નષ્ટ થવાના નથી. એટલે કે આજીવન ઘરની ગામ વાલા કેસરિયાને નામે કરી દીધું. માન મર્તબો એટલે માન મોભો. હવે અહિયાં તમારી સમક્ષ એક એક વાક્યના પ્રશ્ન છે. વાલો કેસરીયો કોણ હતો? તો કે વાલો કેસરીયો ગરની ગામનો ચારણ હતો. વાલો કેસરીયો શેનો વેપારી હતો? જો આપડે આ લેસન કમ્પ્લીટ કરીએ ને પછી તમારી નેક્સ્ટ વીકમાં જો આપણો લેક્ચર આવશે. જો નેક્સ્ટ વીકમાં લેક્ચર આપડો આવે. તો આપડે લેક્ચર જયારે નેક્સ્ટ વીકમાં આવશે ને તો હું તમને લોકોને એક શોર્ટ ટેસ્ટ જેવું મીન્સ કે ક્વેશ્ચન આન્સર ઓનલી ફોર એસક્યુ અને એલક્યુ. લેસન નંબર 1 એન્ડ લેસન નંબર 2 બંનેના એસક્યુ અને એલક્યુ છે. એ આપણે સેમેસ્ટર વનમાં વન ટાઈમ આપણે કર્યું હતું કે બધા ક્વેશ્ચન આન્સર હોય. અને તમારે એના આન્સર આપવાના. બરાબર તો નેક્સ્ટ વીક મે બી તમારું ટ્યુઝડે લેક્ચર આવશે. બરાબર એટલે તમારે લોકોએ શું કરવાનું છે કે ક્વેશ્ચન આન્સર લર્ન કરી નાખવાના છે. આજે આપડે જો લેસન કમ્પ્લીટ થઈ જશે. તો પણ ભલે અને ન થાય તો પણ હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. ઓકે. અને તમારે શું કરવાનું છે પીડીએફ નોટ ડાઉન કરી લેવાની છે અને પછી આગળ એને આપણે સેટરડે સમજીશું બરાબર ચાલો. વાલો કેસરીયો શેનો વેપારી હતો? તો કે ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. મરાઠા યુવાન સાથે કઈ આફત આવી હતી? મરાઠા યુવાનને માથે લેણદારની ટાપ એટલે કે જપ્તીની આફત આવી હતી. વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? તો કે વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ ઘોડો વેચી નાખ્યો. વાલા કેસરિયાની કદર કોણે કરી? વાલા કેસરિયાની કદર અમરેલીના સુબા રખોબાએ કરી. કરણુકી નદીના પાણી જેવા કરણુકી નદીના પાણી કેવા હતા? તો કે કરણુકી નદીના પાણી ટોપરા જેવા મીઠા હતા. કરણુકી ગામ ક્યાં આવેલું છે? કરણુકી ગામ ગરણી ગામ કરણુકી નદીના કાંઠે આવેલું છે. કોની રૂડપ આંખે વળગે એવી હતી? ગરણી ગામની રૂડપ આંખે વળગે એવી હતી. વાલા કેસરીના તબેલામાં કેવા કેવા ઘોડા હતા? તો કે વાલા કેસરિયાના તબેલામાં અરબી, પંજાબી, કચ્છી તેમજ કાંઠિયાવાડી ઘોડા હતા. વાલો કેસરીયો વડોદરા શા માટે ગયો? તો કે વાલો કેસરીયો વડોદરા ઘોડા વેચવા ગયો. ઘોડા જોઈને ખરીદ્યા વિના સૌ પાછા કેમ જતા હતા? ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડા ખરીદ્યા વિના સૌ જતા રહેતા હતા. કેસરિયાએ વડોદરાને શા માટે રામ રામ કર્યા? તો કે કેસરિયાના પાણીદાર ઘોડા વડોદરામાં વેચાયા નહીં. તેથી તેને વડોદરાને રામ રામ કર્યા હતા. તે ઘોડાઓનો વાન કેવો હતો? તો કે ઘોડાઓનો વાન હાથ મૂકે તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી અને સાયબી ખજૂરની પેશી જેવો હતો. 500 રૂપિયામાં શી જોગવાઈ થઈ? જવાની કેસરિયાની ધરપત હતી. 500 રૂપિયામાં ઘોડાની ખાધા ખોરાકીની જોગવાઈ થઈ જવાની કેસરિયાના મનમાં ધરપત હતી. કેસરિયાએ ઘોરડા પાસે શાનો ઢગલો થયો? કેસરિયાએ ઘોડા પાસે ઘોડા પાસે ગોદડા ઠામ, વાસણ તેમજ ઘરની નાની મોટી જણસોનો ઢગલો જોયો. હવે આવે છે અહિયાં આપણી સમક્ષ એલક્યુ. શું છે એલક્યુ? તો કે કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? તો કે કેસરિયા એ પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો.
મન ઠરી જાય એવા ખોરા જોઈને તો રાજી રાજી થઈ જતા, પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. એકેય ઘોડો વેચાતો નહોતો. તેથી કેસરિયા એ ઘોડાને કેસરીયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. બરાબર જ છે કે ઘોડો એકેય વેચાતો નહોતો. બધાના મન થઈ જાય, ઘોડા જોઈને બધા લોકો ખુશ તો થઈ જાય, પણ શું થતું કે કોઈ કિંમત સામેને ઘોડો લેતું જ નહોતું. બરાબર ને? કે જો આપણે એકલા જોયા કરીએ એની કરતા લઈએ તો વધારે સારું પડે ને? એટલે પછી કેસરીઓ જે છે એ વાલા કેસરીઓ જે છે એ વડોદરાને રામ રામ કરવાનું વિચારી દે છે. વાલો કેસરીઓ ઘોડાની લગામ તાણી શા માટે ઉભો રહ્યો હતો? તો કે વાલો કેસરીઓ વડોદરાની બહાર નીકળ્યો. ત્યાં એણે એક ખોરડું જોયું. ખોડાની બહાર ગોધરા, ઠામ, વાસણ ઘરની નાની મોટી જણસોના પોટલા પડ્યા હતા. કાળઝાળ કંપાવે એવા નાના છોકરાના બૂમ-બરાડા તેણે સાંભળ્યા. ચલો કાળઝાળ કંપાવે એટલે શું? કોને ખબર છે? કાળઝાળ કંપાવે એટલે શું? કોને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે કાળઝાળ બહુ કંપાવે? ગુસ્સો દેવરાવે. નહીં. કાળઝાળ કંપાવે એટલે કે દુઃખ લાગે એવા નાના છોકરાના બૂમ-બરાડા. બૂમ-બરાડા એટલે? એટલે જોર જોરથી ચીસોનો અવાજ છે. એ વાલા કેસરીયાને સંભળાયો. એ દ્રશ્ય જોઈને વાલો કેસરીયો ઘોડાની લગામ તાણીને ઉભો રહ્યો. બરાબર? આપણે વાત કરી લીધી. કે હમણાં જ આપણે સમજ્યા કે જયારે ઘરથી નીકળતો તો ઘરણી જવા માટે વડોદરા ત્યારે ઉભો રહી ગયો હતો ને રસ્તામાં. શું કામ? કે પછી એને ઘોડાના બધા જ અવાજો સંભળાતા હતા. અને બધા જ બરાડાના એના જે લેણદારની ટાપ ઉતરી હતી. એના અવાજ એને સંભળાતા હતા. રખુભાઈએ કેસરીયાની કદર કેવી રીતે કરી? કે અમરેલીના સૂબા રખુબાઈએ કેસરીયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે બોલાવ્યા. સરસ મજાના રાજના સિપાઈઓ વાલા કેસરીયાને લેવા ગયા હતા. અને એ લઈને આવ્યા એટલે માન મર્તબા સાથે તેને વાલાને બોલાવ્યો. તાંબાના પતરા પર સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ધરણી ગામ બક્ષિસ તરીકે તેને લખીને આપ્યું. એટલે કે સૂર્યને ચંદ્ર જ્યાં સુધી રહે એટલે આપણને ખબર છે કે સૂર્ય અને ચંદ્રનો નાશ કોઈ દી થવાનો નથી. એ બધા હંમેશા માટે રહેવાના છે. એટલે એની વાત કરી હતી. આ રીતે રઘુબાઈએ કેસરીયાની કદર કરી. બરાબર? આ રીતે રખુબા છે ને કેસરીયાની કદર કરી. આવી વાત જે છે એ કરવાની હતી. બરાબર? તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. જો પીડીએફ છે ને હું તમને આખી ગ્રુપમાં મોકલી દઉં છું બેટા.